પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે રાષ્ટ્રીય સંત મોરારી બાપુએ સોમનાથ જ્યોતિર્લિંગની આગળ શીશ ઝુકાવ્યું હતું। પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે રાષ્ટ્રીય સંત મોરારી બાપુ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવવા આવી પહોંચ્યા હતા। ત્યારે સોમનાથ મહાદેવ દેશ સહિત વિશ્વમાં પ્રથમ છે અને રહેશે તેમ જણાવ્યું હતું। જ્યારે હાલ રાજ્યમાં અનામતની આગ ભભૂકી રહી છે, જેને લઈ સરકાર મૂંઝવણમાં છે। એક તરફ ભાજપના કાર્યકરી સંવાદ બેઠક યોજાઈ હતી, ત્યારે આ મુદ્દે મોરારી બાપુએ પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે રાજ્ય, દેશ અને વિશ્વમાં શાંતિ અને એકતા જળવાઈ રહે તે માટે મહાદેવને પ્રાર્થના કરું છું। શ્રાવણ માસ સંન્યાસીઓનો ચાતુર્માસ અને ભગવાન મહાદેવનો ખૂબ પ્રિય માસ। આ દિવસો દરમિયાન મને ભગવાન સોમનાથના દર્શનનો અવસર પ્રાપ્ત થયો। એની ખુશી અને પ્રસન્નતા હું શબ્દોમાં ન વર્ણવી શકું। આપણા માટે સૌરાષ્ટ્રે સોમનાથંચ, અથવા તો આપણી ભાષામાં પ્રથમ સ્વરથી સોમનાથ। સોમનાથ પ્રથમ છે એટલે પ્રથમ જ છે। વિશ્વમાં આના જેટલું પહેલું સ્થાન વિશ્વમાં મારી દ્રષ્ટિએ કોઈ નથી, શિવનું સ્થાન। બધી જગ્યાએ દેવ બિરાજે છે, બધી જગ્યાએ શિવ બિરાજે છે, પણ શાસ્ત્રકારોએ જ્યારે સોમનાથને પ્રથમ સ્થાન આપ્યું છે અને જે ભૂમિ પર આવીને ભગવાન શ્રી કૃષ્ણને પોતાનો પ્રાણોત્સર્ગ કરવાની ઈચ્છા થાય એવી આ નિર્વાણ અને નિર્માણની બે ભૂમિ છે। એવી ભૂમિ ઉપર અવારનવાર આવવાનો અવસર મળે છે, એનો મને બહુ જ આનંદ છે। બહુ જ સારી રીતે ભગવાનના દર્શન થયા અને આ તીર્થની સ્વચ્છતા, પવિત્રતા એ પણ રોજ રોજ વધતી જાય છે અને તીર્થનું સારી રીતે તીર્થીકરણ થતું રહે છે। એટલા માટે હું સોમનાથ ટ્રસ્ટને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સમગ્ર ગુજરાત અનામતની આગમાં ઓલવાઈ રહ્યું છે, ત્યારે સંત તરીકે આપના વિચારો શું? સામાજિક સાથે હું ભગવાન સોમનાથને પ્રાર્થના કરું કે મારું રાજ્ય, મારું રાષ્ટ્ર અને આખરે આખું વિશ્વ, એમાં એકતા અને શાંતિ સ્થપાઈ રહે એવી ભગવાનને પ્રાર્થના। રાકેશ પરડવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગીર સોમનાથ।